આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા ખાતે કૃષિ યાંત્રીકરણ ચકાસણી કેમ્પ યોજાયો છે। મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત વર્ષ 2024-25નો આ કેમ્પ યોજાયો છે, જેમાં વાઘોડિયા ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે કૃષિને લગતા લાભાર્થીઓ ખેડૂતોના આધુનિક યંત્રની કૃષિ વિભાગની અધિકારી દ્વારા યંત્રની ચકાસણી કરવામાં આવી છે। ખેડૂત લાભાર્થીઓને આ યોજના દ્વારા મળેલી આધુનિક કૃષિ યંત્રની સમયની બચત સાથે જ ઓછા ખર્ચમાં પણ ખેતીનો લાભ થશે। ખેતીના કામગીરી માટે મજૂરોની અછત સામે ટ્રેક્ટરથી ચાલતા યંત્ર ખેડૂતો માટે જ ખેતીમાં આશીર્વાદ સમાન પણ બનશે। વાઘોડિયાના 235 જેટલા લાભાર્થીઓના કૃષિ યંત્રની ચકાસણી કરવામાં આવી છે। 1 કરોડ જેટલી રકમની સહાય પણ ચૂકવવામાં આવશે। આ કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય સાથે જિલ્લા પંચાયતના સદસ્ય સહિત કૃષિ વિભાગના અધિકારી, ખેડૂતો સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી। આજે વાઘોડિયા ગામ ખાતે અમારા જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી અશ્વિનભાઈ, કારોબારીના અધ્યક્ષ ભાઈ શ્રી નિલેશભાઈ પુરાણી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તમામ વાઘોડિયા તાલુકાના ખેડૂત ભાઈઓ આજે વાઘોડિયા ખાતે ગુજરાત કૃષિ યાંત્રિક યોજના હેઠળ લગભગ 235 જેટલા વ્હીકલોને અલગ અલગ પ્રકારના થ્રેસર, રોટેવેટર, 235 જેટલા ટ્રેક્ટરથી ચાલતા તમામ વસ્તુઓની સહાય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અમારા વાઘોડિયા ખાતે 235 યાંત્રિકોની જે સબસિડી આપવા માટે થઈને આજે ચકાસણીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પની અંદર ચકાસણી આજે થઈ ગયા પછી ખેડૂતોને પોતાના ખાતામાં 10 દિવસની અંદર સબસિડીની જે કંઈ રકમ છે એમના ખાતામાં મળી જશે। અને આપ જોઈ રહ્યા છો કે આજે અનેરો ઉત્સાહ ખેડૂતોની અંદર જોવા મળી રહ્યો છે। એટલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હું વાઘોડિયાના ખેડૂત વતી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા વાઘોડિયા તાલુકાના ખેતીવાડી ખાતાના તમામ અધિકારીઓ ગામે ગામ સર્વે કરીને આ યોજનાના લાભમાં કોઈ પણ ખેડૂત બાકી ના રહી જાય એના માટે જે કામગીરી કરે છે, એટલે એ તમામ અધિકારીઓને પણ હું અભિનંદન આપું છું। ગામના પટેલ પ્રવીણભાઈ કનુભાઈ ખેડૂત છું। મને અમારા ખેડૂતોને સરકાર તરફથી જે કંઈ આ યોજનાઓનો લાભ મળે છે એનાથી ઘણો ફાયદો થાય છે અને મજૂરી ખર્ચ ઓછો થાય છે અને નવી ટેકનોલોજીથી ખેતીમાં સરળતાથી સારો એવો ફાયદો થાય છે। મેં લીધું છે કલ્ટિવેટર। સબસિડી સરકારની મળે છે એમાં અને ઘણો ફાયદો થાય છે। આજરોજ ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ વાઘોડિયા ખાતે મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત જે ખેડૂતોને કૃષિ યાંત્રીકરણના આધુનિક સાધનો આપવામાં આવ્યા હતા એનો ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં આ સાધન ખરીદતા પહેલા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર એની અરજી કરવાની થાય છે અને એ અરજી કર્યા બાદ અમે પૂર્વ મંજૂરી આપીએ છીએ અને પૂર્વ મંજૂરી આપ્યા પછી એ સાધનો ખરીદી અને સાધનિક કાગળો સાથે અમારા વિસ્તરણ તંત્રને જમા કરાવવામાં આવે છે અને જેનું આજે આ ચકાસણી માટે કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 235 જેટલા સાધનો ઉપસ્થિત રહ્યા છે। રોટાવેટર 103 છે, હેરો 20 છે, 34 કલ્ટિવેટર છે। આમ અન્ય કૃષિ લગતી જે કંઈક સાધનો છે એ તમામ સાધનોનો આજે ચકાસણી કેમ્પ રાખવામાં આવ્યો છે। આ તમામ સાધનોની સબસિડીની રકમ 1 કરોડ ઉપર જાય છે। આ ચકાસણીના કેમ્પ પૂરો થયા બાદ 10 થી 15 દિવસની અંદર ખેડૂતોને તેઓના બેંક ખાતાની અંદર આ સબસિડીની સહાયની રકમ જમા આપવામાં આવશે। આજના આ કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી માન્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ સાહેબ, ચેરમેન શ્રી કારોબારી નિલેશભાઈ પુરાણી સાહેબ, એમ આ તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિની અંદર આજનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે। સરકાર શ્રી મુખ્યમંત્રી શ્રીની યોજના ખેડૂત આઈ પટ ઉપર અરજી કરી અને ખેડૂતોને ડાયરેક્ટ જે ખેડૂતોને લાભ આપે છે સરકાર, આજે વાઘોડિયા તાલુકાને અંદાજિત રૂપિયા 1 કરોડની ખેડૂતોને સબસિડી ટ્રેક્ટરની મળશે અને ડાયરેક્ટ ખેડૂતને ડાયરેક્ટ પોતાના ખાતામાં રૂપિયા જમા થાય। આવી યોજના અત્યાર સુધી કોઈ જોઈ નથી। આ નરેન્દ્ર મોદી સરકાર શ્રીએ આજે પોતાના ખેડૂતને ડાયરેક્ટ
ખાતાની અંદર જમા થાય એવી આ યોજનાનો લાભ આજે સીધા ખેડૂતોને લાભ મળશે. અને સરકારી છે, ખેતીવાડી છે, અધિકારી સાહેબશ્રીઓ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સાહેબશ્રી અને ઉપપ્રમુખ સાહેબ શ્રી અશ્વિનભાઈ અને અમારા વાઘોડિયા તાલુકાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, આ સૌના આધારથી અને સૌ સરકારના નિયમોથી ખેતીવાડી અધિકારી સાહેબશ્રીના સહયોગથી બધા ખેડૂતોને આજે વાઘોડિયાના એકત્રિત કરી અને આજે બધાની ચકાસણી કરી, ખાતરી કરી અને પોતાના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા 15 દિવસમાં જમા થાય એવી યોજના સરકારનો આવો ડાયરેક્ટ લાભ મળે એવી વિનંતી સરકારની ડાયરેક્ટ આપે છે અત્યાર સુધી. એ જ આભાર. તમે પણ ખેડૂત છો, તમને શું હું જાતે પણ ખેડૂત છું અને હું પહેલાં ટ્રેક્ટરની મને 45,000ની સબસિડી મળી. આજે મને રોટોવેટર લીધું, આજે મને 30,000 થી 35,000ની સબસિડી આજે પણ મને મારા ડાયરેક્ટ ખાતામાં જમા થશે. વાઘોડિયા તાલુકાના કેટલા ખેડૂતો આજે આજે ઓછામાં ઓછા ખેડૂતો 90 થી 100 ખેડૂતો અંદાજિત આજે અહીંયા છે અને ડાયરેક્ટ બધા ખેડૂતોના ડાયરેક્ટ ખાતામાં જમા થશે.